રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને નીચેની તરફમાં વિડ્રો પીએફમાં તમારે એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફનું પેન્શન ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ તમારે કરવી પડે. અને હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એ જોઈ લેવાનું છે કે તમે છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં એક્ઝિટ ડેટ તમે અપડેટ કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફનું પેન્શન ઉપાડવા માટે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં 1 મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જૂની જેટલી પણ કંપની હોય એ બધી જ કંપનીના પીએફના રૂપિયા છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. એટલે હવે તમારે પીએફનું પેન્શન ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમારી નોકરી ચાલુ હશે તો તમને પીએફ એડવાન્સ ફોર્મ 31 એક જ ઓપ્શન જોવા મળશે. અને જો તમે નોકરી છોડી દીધી હોય તો તમને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું. એમાં સૌથી પહેલાં તો લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી અને સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો છે. અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 પણ એન્ટર કરી શકો. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે. એટલે જેવો તમે જિલ્લો સિલેક્ટ કરો એના પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે.
એટલે પછી તમારો ક્લેમ અંડર પ્રોસેસમાં તમને જોવા મળી જશે. અને જો તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરેલું હોય તો 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા આવી જશે. અને જો તમારે પીએફનું પેન્શન ઉપાડવા માટેનો તમે ક્લેમ કરેલો હોય તો 1 મંથની અંદર પીએફના પેન્શનના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.